म्यूजिक। सरकशी का पर गर्दिश में सरजमी का। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા આઈટમ વિડીયોની અંદર। તો આગળ તમે ડેમોની અંદર જે 15મી ઓગસ્ટ માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડીયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યો આપણે એડિંગ છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક આરતી ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે શું પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ વાળો આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે। તમારા એલર્ટ મસમાં જે પણ પ્રોજેક્ટ છે તમારો પ્રોજેક્ટ જોવા મળી જશે। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારા એલર્ટ સર્વિસની અંદર ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને મિત્રો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એક લિંક આપેલ છે। બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડીયોને જોઈ લેજો, તો તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મશીન એડ કરતા પણ આવડી જશે। અને મિત્રો જે પણ મટીરિયલ યુઝ કર્યું છે બધું તમને ડિસ્ક્રિપ્શન અંદર તો જોવા મળી રહેશે, પણ એની અંદર પાસવર્ડ રાખેલ છે। તો પાસવર્ડ તમને વિડીયોની અંદર બે અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો। અને મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે જે પણ મટીરિયલ આપ્યું છે એ તમારે ડાઉનલોડ કરી ફરતી યુટ્યુબની અંદર અપલોડ નથી કરવાનું। જો તમે અપલોડ કરશો તો તમારા વિડીયોની અંદર સ્ટ્રાઇક આવશે તો એની જવાબદારી તમારે રહેશે, મારી કોઈ પણ જવાબદારી રહેશે નહીં। તો મટીરિયલ છે તો તમારે ફરતી યુટ્યુબની અંદર અપલોડ કરવું નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી આપણે પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશો તમને કારતે ફોટોઇંગ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળી જશે। તો અહીંયા તમારે શું કહું છે, નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી લેવાનું છે અને આવી જવાનું છે આપણે મીડિયા હાઉસની અંદર। તો અહીંથી તમારે શું કહું છે, તમારા ફોલ્ડરને સિલેક્ટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો। તો મિત્રો ફોલ્ડર તમારે કઈ રીતે આવશે અહીંયા તમે જોઈ શકો છો। તો આ ફોલ્ડર તમને ડિસ્ક્રિપ્શનમાં જે ઓલ મટીરિયલ આપ્યું છે એ તમે ડાઉનલોડ કરીને જીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી આપણે શું કરશું, અહીંયા મેં તમને કારતે બેકગ્રાઉન્ડ આપેલ છે તો એને એડ કરવું છે। નીચે મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે। અને પછી આપણે શું કરશું, બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઉપર 3 ડોટની અંદર જવાનું છે અને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું। ફૂલ સ્ક્રીન કર્યા પછી તો બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરવાનું છે। પછી આપણે શું કરશું, ફરીથી નીચે +9 પર ક્લિક કરી મીડિયા હાઉસ જવાનું છે। અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને કારતે એક પીએનજી આપેલ છે, આ પીએનજીને તમારે એડ કરવાનું છે। નીચે મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -180 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે, બરાબર। રોટેટ કર્યા પછી ત્રિયામાં સાઈઝ જવાનું છે અને સાઈઝ થોડીક વધારી લઈશું। અને પછી આ જે પીએનજી છે ને તમે જો આ બાજુમાં તમારે કંઈક કારતે સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી શું કરશું, ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા હાઉસ જવાનું છે। અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમને કારતે એક ફોટો મેં આપેલ છે, આ ફોટો તમે જો ફ્લેગ ફોટો છે એને આપણે એડ કરી લઈશું। મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજીએ આને પણ -90 ડિગ્રી રોટેટ કરશું। રોટેટ કરશું એટલે તમે શું આ જે ફ્લેગ છે આપણે આ સાઈડ છે તો એને આપણે પેલી સાઈડનો કરવા માટે શું કરશું, આને આપણે ઇફેક્ટ લગાવવી પડશે। એના માટે ફ્લેગવાળી પીએનજી પર ક્લિક કરી નીચે ઇફેક્ટ વસ્તુ જવાનું છે ને અહીંથી આપણે શું કરશું, એડિટ પર ક્લિક કરી લેવાનું છે। અને ઉપર સર્ચ વસ્તુ જવાનું છે ને અહીંથી સર્ચ કરવાનું છે MIRR એટલે કે મિરર સર્ચ કરવાનું છે। અને આ ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું એટલે આપણો ફ્લેગ છે તે પેલી સાઈડ થઈ જશે। પછી ફ્લેગવાળી પીએનજી પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવાનું છે, ત્રીજામાં સાઈઝ અને સાઈઝ સૌથી પહેલાં થોડીક ઓછી કરશું। અને પછી આ પીએનજી છે ને એને કંઈક કારતે આપણે અહીંયા સેટ કરી લેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો નીચે તમે શેડો લગાવેલો જોવા મળતો હશે, ત્યાં તમારે આ રીતે કંઈક સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા હાઉસ જવાનું છે। અને અહીંયા મેં તમને કારતે પીએનજી આપેલ છે તો આ પીએનજીને આપણે એડ કરવું છે। મોટાસના ઓપ્શન જવાનું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું। રોટેટ કર્યા પછી ત્રીજામાં સાઈઝ જવાનું છે અને સાઈઝ સૌથી પહેલાં તો વધારી લેવાનું છે કંઈક કારતે, બરાબર। સાઈઝ વધારે પછી તમારે પીએનજી છે ને કંઈક કારતે અહીંયા તમારે સેટ કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો અહીંયા તમારે સાઈઝ છે તે જેટલી રાખો એટલી તમે રાખી શકો છો। તો કંઈક કારતે આપણે અહીંયા સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી તમારે શું કરવાનું છે, પીએનજી પર ક્લિક કરી નીચે ઇફેક્ટ જવાનું છે ને એડિટ પર ક્લિક કરી લેવાનું છે। પછી આપણે શું કરશું, નીચે આવી જઈશું માર્ક્સ એન્ડ કીવર્ડ ઓપ્શનની અંદર અને વાઇપાડ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવાનું છે, હવે તમારે શું કરવાનું છે, આની અંદર સેટિંગ કરવાનું છે। સેટિંગ શું કરશું, ફેધર છે ને સૌથી પહેલાં કરી દઈશું 10 અને આવી જઈશું। હવે આપણે અહીંયા એન્ડ છે ને આપણે અહીંથી ઓછો કરી દઈશું
એડને ઓછો કરશું એટલે આપણે ફોટો અહીંયાથી ઇરેઝ થઈ જશે. તો આપણે એડને કરી દઈશું 63 અને સ્ટાર્ટમાં એ સ્ટાર્ટને વધારી દેવાનું છે અને સ્ટાર્ટને કરી દઈશું અહીંયાથી કંઈક 35 આસપાસ, બરાબર, 35 થી 36ની આસપાસ. પછી આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ આ રીતે થઈ જશે. તો ફોટાની તમારે સાઇઝ વધારે ઓછી જે કરવી હોય તમે કરી અને આ રીતે તમારા ફોટાને અહીંયા સેટ કરી લેવાનું છે, બરાબર. તો અહીંયા આપણે સાઇઝ થોડીક વધારી લઈએ અને પછી આ રીતે આપણે અહીંયા સેટ કરી લેવાનું છે. સેટ કરી તમારા ફોટો છે ને નીચે અહીંયા જે ફ્લેગ પીએનજી છે ને નીચે લાવી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે નીચે +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂથન છે અને અહીંયા તમે જો આપણે જે ફોટો એડિટિંગમાં જે કામ હતું એ અહીંયા પૂરું થઈ ગયું છે. તો એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે ને આ પહેલાં 2 આંકડા છે 63 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો, કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે, ઉપર શેડ્સ પર ક્લિક કરી કલર ફ્રેમ એજ પર પીએનજી પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો પીએનજી ફોટો એટલે બેકગ્રાઉન્ડ ફોટો આપણે અહીંયા બની જશે, બરાબર. પછી તમારે આને સેવ કરી લેવાનું છે અને એથી બહાર નીકળી જવાનું છે. પછી આપણે આવી જઈશું સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે. નીચે +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂથન છે અને અહીંયા તમે જો આપણે જે ઇલેક્ટ્રોશન સાથે જે ફોટો બનાવ્યો એને સૌથી પહેલાં એડ કરશું. આ ફોટોને સૌથી નીચે સેટ કરેલો છે એટલે કાઢતે એટલે ફોટો સેટ થઈ જશે. પછી તમારે શું કહું છે અને સાઈઝ છે આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર. તો આ ફોટો આપણો બની ગયો છે. તમે જે આ ફોટાની અંદર કલર ગ્રેડિંગ કરી એડ કરો તો તમે આ રીતે ફોટોનું કલર ગ્રેડિંગ કરી આ રીતે તમે એડ કરી શકો છો, બરાબર. તો આ ફોટો આપણે અહીંયા યુઝ કરી લઈએ. તો આ ફોટાની લેન્થ આપણે સૌથી પહેલાં લાસ્ટ સુધી લઈ લઈશું. પછી આપણે શું કરશું, નીચે +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂથન છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા હોય, કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય એનો જે પણ ફોટો હોય તમારે અહીંયા લઈ લેવાનો છે. મોટાસના ઓપ્શન જવું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લઈશું. પછી આપણે ત્રીજામાં સાયોજી અને સાઇઝ સૌથી પહેલાં થોડીક વધારી અને ફોટાની નીચે બાજુમાં કંઈક આ રીતે આપણે સેટ કરી લેવાનું છે, કંઈક આ રીતે જોઈ શકો છો, બરાબર. પછી ફોટા લેયર પર ક્લિક કરી ઇફેક્ટ જવું છે, એડ પર ક્લિક કરી અત્યારે આપણે જે વાઇપવાળી ઇફેક્ટ લીધી તેને ફરીથી સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું અને એંગલને કરી દઈશું 90 ડિગ્રી, ફેધરને કરી દેવાનું છે અહીંયાથી આપણે 20 અને એન્ડવાળા સમય અને સાઇઝ ઓછી કરી દેવાનું છે એટલે આપણો ફોટો નીચેથી કંઈક આ રીતે ઇરેઝ થઈ જશે, બરાબર. ફોટો ઇરેઝ થઈ જાય તમારા ફોટાને સૌથી પહેલાં નીચે આ રીતે સ્ક્રોલ કરવાનું છે અને આ રીતે નીચે સેટ કરી લેવાનું છે. પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂથન છે અને આપણે જે અશોક ચક્રવાળું પીએનજી આપેલું છે ને તો સૌથી પહેલાં એડ કરવાનું છે. મોટાસના ઓપ્શન છે ત્રીજામાં સાયોજી અને સાઇઝ સૌથી પહેલાં થોડીક વધારે લઈશું અને પછી જે આ પીએનજી છે ને આપણે ફોટાની ઉપર કંઈક આ રીતે સેટ કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો. પછી આ પીએનજી છે ને સૌથી નીચે લાવી દેવાનું છે. અહીંયા તમે જો ફોટો છે એની નીચે એટલે કંઈક આ રીતે સેટ થઈ જશે. સેટ થઈ જાય તમારે આ રીતે કંઈક સેન્ટરમાં સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી શું કરશું, એ નીચે તમે જોશો કે આ રીતે તમને ગ્રુપવાળી ક્લિયર જોવા મળશે, ગ્રુપ રેન્ક માર્ક્સવાળી. તો એનો આ યુટ્યુબ બંધ છે તો એને ચાલુ કરી લેવાનું છે. ચાલુ કર્યા પછી જે અશોક ચક્ર હશે એને આપણે એની નીચે લાવી દઈશું તો કંઈક આ રીતે થઈ જશે, તમે જોઈ શકો છો, બરાબર. તો આ રીતે થઈ જાય તો તમે જોશો અહીંયા આપણો ફોટો ડિલીટ થઈ ગયેલો છે. તો અહીંયા મેં તમને જે બેકગ્રાઉન્ડ ફોટો આપેલો છે એને તમારે અહીંયાથી શું કરવું છે, કલર ડોસમાં જઈ અહીંયા સ્ટાર ડોસમાં જવું છે અને જે આપણે બેકગ્રાઉન્ડ ફોટો આપેલો એને તમારે અહીં એડ કરી લેવાનું છે. એડ કરશો એટલે કમ્પ્લીટ આ રીતે થઈ જશે અને આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ લાગી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે આપણે શું કરશું, ઉપર તમને લાઇટવાળું પીએનજી જોવા મળશે તો એનો આ બટન બંધ છે તો એને ચાલુ કરી લેવાનું છે એટલે ઉપર લાઇટવાળી ઇફેક્ટ પણ લાગી જશે. આટલું કામ થઈ જાય આપણે જેટલી પણ લેયરો એડ કરી બધી લેયરને સિલેક્ટ કરી લઈશું અને એની લેન્થ છે એ સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે. આટલું કામ થઈ જાય પછી સ્ટાર્ટિંગમાં આવી જવું છે, +9 પર ક્લિક કરવાનું છે અને સૌથી પહેલાં આપણે અશોક ચક્રવાળા પીએનજી પર ક્લિક કરશું, મોડાસના ઓપ્શન જોશું, રોટેટ સમજી અહીંયા સૌથી પહેલાં તમારે સ્ટાર્ટિંગમાં કી ફ્રેમ આપી દેવાનું છે, અહીંયા કી ફ્રેમ આપવાનું છે, લાસ્ટમાં આવી જવું છે, ફરીથી કી ફ્રેમ આપવાનું છે અને આ રીતે નીચે સ્ક્રોલ કરી -360 ડિગ્રી રોટેટ કરી લેવાનું છે એટલે 1x થઈ જશે એટલે તમારું જે અશોક ચક્ર છે એ રાઉન્ડ થવા મળશે એટલે કે એમાં ઇફેક્ટ લાગી જશે. પછી આપણે નીચે +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂથન છે અને અહીંયા તમારે શું કરવાનું છે, મેં તમને છે તે એક ટેક્સ્ટ પીએનજી બનાવીને આપે છે 15 ઓગસ્ટ માટેનું. એ ટેક્સ્ટ પીએનજી પણ તમને છે તે નીચે ડિસ્ક્રિપ્શન અંદર મળી રહેશે. તો આ ટેક્સ્ટ પીએનજી તમારે એડ કરી લેવાનું છે અને સાઇઝ ઊંચી કરી પછી આપણે પીએનજીને અહીંયા આ રીતે સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો કંઈક આ રીતે આપણે અહીંયા સેટ કરી દઈશું. સેટ કરશું એટલે તમે જોશો આ પીએનજીની લેન્થ છે એને પણ આપણે સૌથી પહેલાં તો લાસ્ટ સુધી ખેંચી અને પીએનજીને નીચે અહીંયા સેટ કરી લઈશું, અહીંયા ફોટાની ઉપર અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે ઉપર તમને એક રેટિંગવાળી લેયર જોવા મળશે તો એનો આપણે બંધ છે તો એને ચાલુ કરશું એટલે વિડીયો અંદર સિમ્પલ ઇફેક્ટ લાગી જશે. પછી આપણે +9 પર ક્લિક કરી મીડિયા સ્મૂથન છે અને મેં તમને જે ઓલ મટીરિયલ અંદર બ્લેક્સનો વિડીયો આપેલ છે એને સૌથી પહેલાં એડ કરી લઈશું, બરાબર. તો
તો એને એડ કર્યા પછી શું કરશું, વુડન લેયર પર ક્લિક કરી ઇફેક્ટ્સનું ઝોન છે એડ ઉપર ક્લિક કરવાનું છે ને અહીંથી તમારે શું કરવાનું છે, હોટ કલરવાળી ઇફેક્ટ છે એ ઉપર સર્ચના ઓપ્શન છે અથવા તમારે શું કરવાનું છે, કલર એન્ડ લાઇટવાળો ઓપ્શન છે. હોટ કલરવાળી ઇફેક્ટ છે ને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું. અને અહીંયા તમે જોયું છે કલરવાળી ઇફેક્ટ છે ને આ વચ્ચે લાઇન છે ને આ પર 2 વાર ક્લિક કરવાનું છે. ટીનવાળા ઓપ્શન છે આની પર 2 વાર ક્લિક કરશો એટલે આપણે જે વિડીયો છે એ વ્હાઇટ થઈ જશે, બ્લેક એન્ડ વ્હાઇટ તમે જોઈ શકો છો. બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો થઈ ગયો છે. તો એના પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 07 તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે પાસવર્ડ છે તે કોમેન્ટની અંદર ના જણાવતા. અને તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક ને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે આપણે વુડન લેયર પર ક્લિક કરશું, નીચે બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શન છે અહીંથી આપણે લાઇટમાં જઈએ અને આપણે કલર ડોઝ કરી લઈશું એટલે કંઈ કાલથી આપણે વિડીયો ઇફેક્ટ લાગી જશે, બરાબર. તો આપણે સ્ટેટસની લાસ્ટમાં આવી જઈશું, વુડન લેયર પર ક્લિક કરી એરો પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારા વુડન લેન્ડ છે તો અહીંયાથી કટ થઈ જશે. અને પછી તમારા વુડન છે ને બ્લર ઇફેક્ટ છે એને નીચે લાવી દેવાનું છે. અને પછી આપણે જે બ્લર ઇફેક્ટ છે એનો આઈટમ બંધ છે તો એને ચાલુ કરી લઈશું એટલે આપણે સ્ટાર્ટિંગમાં બ્લર ઇફેક્ટ લાગી જશે ને આપણો વિડીયો કમ્પ્લીટ બનીને તૈયાર થઈ જશે. પણ તમારા ફોટા સાથે તો 15 ઓગસ્ટનો આવતો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. તો સૌથી પહેલાં વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો થોડોક ડેમો જોઈ લો. તો આ રીતે વિડીયો બની ગયો છે. તો શેડર્સ પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વુડન ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો. અને નીચે એક્સપોનન્સ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.